નમસ્કાર મિત્રો, ઈપીએફ પર ઇન્કમ ટેક્સ સિરીઝના પાર્ટ 2માં અમે તમને જણાવ્યું હતું કે કઈ પરિસ્થિતિઓમાં ઈપીએફ ખાતું બંધ કરીને બધા પૈસા ઉપાડવા પર તમારા પર ઇન્કમ ટેક્સની લાયબિલિટી આવશે અને તમારો ટીડીએસ કપાશે. અમે એ પણ જણાવ્યું હતું કે જો તમે તમારા ક્લેમ સાથે ફોર્મ 15G અથવા 15H જમા કરો છો તો ટીડીએસ નહીં કપાય. ચાલો આજે આજ ફોર્મ વિશે વાત કરીએ. ફોર્મ 15G 60 વર્ષથી ઓછી ઉંમરના તે વ્યક્તિઓ દ્વારા ભરવામાં આવતું એક ઘોષણાપત્ર છે, જેમની તમામ સ્ત્રોતોમાંથી કુલ આવક કરપાત્ર નથી એટલે કે તેમની આવક મિનિમમ ટેક્સ સ્લેબથી ઓછી છે. જ્યારે 15H 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે છે. આ ફોર્મ જમા કરવા પર ઈપીએફઓ દ્વારા ટીડીએસ નહીં કપાય. જો તમારી કુલ આવક એક્ઝેમ્પશન લિમિટની અંદર છે, તમારી ઈપીએફ સભ્યપદ 5 વર્ષથી ઓછું હોય અને ઉપાડવામાં આવતી પીએફ રકમ 50,000 કે તેથી વધુ હોય, તો તમે ઈપીએફઓનો ઓનલાઈન ક્લેમ ભરતી વખતે ફોર્મ 15G અથવા 15H જે પણ લાગુ પડતું હોય તે જરૂરથી અપલોડ કરો, જેથી ટીડીએસ કાપવામાં ન આવે. ફોર્મ 15G ભરતી વખતે ધ્યાન રાખવા જેવી બાબતો. ફોર્મ સંપૂર્ણપણે ભરવામાં આવે. બધી કોલમ ધ્યાનથી ભરો. ફોર્મની નીચે આપેલી ટિપ્પણીને વાંચી અને સમજીને સહી કરો. પેનની માહિતી અને ઇન્કમ ડિટેલ બરાબર ભરો. પ્રીવિયસ યરમાં તે નાણાકીય વર્ષ ભરો જેમાં પીએફ ઉપાડવામાં આવી રહ્યું છે. સ્ટેટસમાં ઇન્ડિવિડ્યુઅલ લખો. ઇન્વેસ્ટમેન્ટ અથવા એકાઉન્ટના આઇડેન્ટિફિકેશન નંબરવાળા કોલમમાં તમારો પીએફ એકાઉન્ટ નંબર અથવા યુએએન લખો. ફોર્મના પાર્ટ 1ના ફિલ્ડ 16માં નોકરી આપનારનું યોગદાન, તેના પર વ્યાજ. જો પાછલા વર્ષમાં એટીસી હેઠળ તમે પીએફ પર ડિડક્શન ક્લેમ કર્યું હોય તો કર્મચારીનું યોગદાન અને કર્મચારીના યોગદાન પર વ્યાજ ભરવામાં આવશે. આ ફોર્મ વિચારીને અને બરાબર ભરો. ખોટી ઘોષણા કરવા પર તમારી વિરુદ્ધ દંડનીય કાર્યવાહી થઈ શકે છે. આ અંતર્ગત જેલ અને દંડ બંનેની જોગવાઈ છે. આથી કોઈ મૂંઝવણની સ્થિતિમાં તમારા આવકવેરા સલાહકાર અથવા સીએ સાથે વાત કરો. તો આ હતી ઈપીએફ પર ઇન્કમ ટેક્સની માહિતી. આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે. જો તમને અમારા વિડીયોઝ પસંદ આવે તો તેને લાઇક અને શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને અમારા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. આભાર. જય હિન્દ.